જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસનો વિરોધ. બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કેમ્પેન હાથ ધરાયું છે. 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવાશે. નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવાશે. દર વર્ષે દિવાળી પહેલા રસ્તા બનાવવાની મહાનગરપાલિકા લોલીપોપ આપે છે. 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર અપાશે. રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં છે. અમે પોતે ડ્રાઇવિંગ કરીએ અને નગરપાલિકામાં થોડુંક જાગે સગવડ થાય અને રસ્તાઓ થોડાક સુધારે. અતિશય ખાડા, રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે ખબર નથી પડતી. અતિશય મુશ્કેલી પડે. બજેટ બહાર પડે એટલે કોર્પોરેશનના સત્તાધીશો એક જાહેરાત કરે કે આવતી દિવાળીએ આ રસ્તા નવા બનાવશું, પરંતુ હવે 7-8 દિવાળી જતી રહી, હજુ સુધી આ નવા રસ્તાનો લાભ જૂનાગઢની પ્રજાને મળ્યો નથી. આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સાથે અમે 20,000 સહી એકત્રિત કરવાનું આ સહી ઝુંબેશ ઉપાડ્યું છે. 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સહી ઝુંબેશ ચાલશે. 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી બેદરકારીનો ચોંકાવનારો બનાવ બન્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામીના કારણે 5 મૃતદેહો સડીને ફૂલી ગયા હતા અને સમગ્ર પીએમ રૂમમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી હતી. આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર આવ્યા અને માનવતાના નાતે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલાવ્યા. હોસ્પિટલ પ્રશાસન હવે કોલ્ડ સ્ટોરેજનું સમારકામ કરી રહ્યું છે, પરંતુ અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાથી યોગ્ય જાળવણીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ પર ના પીએમ રૂમ પર હું મારી ટીમ આવેલ, જ્યાં અમે કોલ્ડ સ્ટોરેજ ખોલતા એટલી ભારે દુર્ગંધ મારી હતી કે અમારે બહાર નીકળી જવું પડ્યું. માખીઓ પણ ગણગણાતી હતી. કહેવામાં આવે છે કે આ કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 2 દિવસથી બંધ હોય અને આ મૃતદેહો અંદર જ હોય, જેના કારણે આ 5 મૃતદેહોની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે. માણસ ઊભો પણ નહીં રહી શકે એટલી દુર્ગંધ મારી રહી છે. મારો તંત્રને અનુરોધ છે કે અમે પણ એક વ્યક્તિ છે આ લેવા લઈ જવાવાળા, અમારે પણ સ્વાસ્થ્યની એ લોકોએ તકેદારી લેવી જોઈએ, ચિંતા કરવી જોઈએ, જેથી કરીને આવા મૃતદેહ લઈ જતા અમને કોઈ તકલીફ ન પડે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની ચૂંટણીમાં આજે મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યું. જિલ્લાની માત્ર દાંતા સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ભાજપના સમર્થનથી લડી રહેલા અમૃત પરમારને વિજય પ્રાપ્ત થયો. આ જીત સાથે દાંતા સીટ ઉપર છેલ્લા 32 વર્ષથી ચાલતું એકધારી શાસનનો અંત આવ્યો છે. બનાસ ડેરીની જે 16 સીટો હતી નિયામક મંડળની, એમાંથી 15 તો બિનહરીફ થઈ ગઈ હતી. દાતાની ચૂંટણી હતી, જેનો આજે મતગણતરી હતી. જે પશુપાલકોના આશીર્વાદથી અમને 85માંથી 55 વોટ અમને મળ્યા હતા. અને જે સામેના જે ડિરેક્ટર હતા તેમનું શાસન 32 વર્ષથી હતું. એટલે પશુપાલકોના ખૂબ બધા આશીર્વાદ અમને મળે અને અમે વિજય થયા છે. તો પશુપાલકોના હિત માટે અમે સદાય કામ કરતા રહીશું. જામનગરમાં ઈદ મિલાદના જુલુસમાં થયેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે પોલીસ હરકતમાં આવી છે. પોલીસે જાતે ફરિયાદી બની 7 શખ્સોની ધરપકડ કરી લીધી. વિવાદાસ્પદ નારા લગાવનાર શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીઓ દ્વારા વિડીયો વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું. શખ્સો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વાયરલ વિડીયો જેને જોઈને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જાંચ કરી અને વિડીયોમાં જો દેખાઈનારા લોકો પૈકી હાલ 7 લોકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(a)(b) તેમજ 351(1)(a), 351(3) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ 7 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. નડિયાદ શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું. માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. કાર્યકરોએ કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિત ડાભી, રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિરાગ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા. માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું.